ભંગારના ભારોભારની ધર્મપત્ની આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા। શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં। નમસ્કાર મિત્રો, આ તમે કીર્તિ પટેલનો વિડીયો સાંભળો। કીર્તિ પટેલ એવું કહી રહ્યા છે કે ખજૂરે પહેલાં લગ્ન લવ મેરેજ કર્યા હતા અને જે મુંબઈની અંદર મિત્રો તે એક સાથે રહેતા હતા। તે પ્રીતિ ભાભી કોઈક નામની વ્યક્તિ છે મિત્રો, તેની સાથે મિત્રો ખજૂરભાઈએ કર્યા લવ મેરેજ। અને આ કીર્તિ પટેલ એવું કહી રહ્યા છે કે હું ત્યાં એની સાથે હતી અને એવું ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। પ્રીતિ ભાભી ત્યારે સેલિબ્રિટી હતા અને મને ઝાઝો પૈસા પગારતા જોઈને ખજૂરભાઈ એની સાથે પહેલી પત્ની ખજૂરભાઈની પ્રીતિ ભાભી છે એ કે તે છે અને એને કર્યા હતા લવ મેરેજ મિત્રો। એવું ઘણા બધા મિત્રો કીર્તિ પટેલ બોલી રહી છે। તો તમને મિત્રો શું લાગે છે કે ખજૂરભાઈ પહેલાં કર્યું? મિત્રો કર્યું તો ત્યારે માણસ છે, તો માણસને સૌ કોઈને ભૂલ તો થઈ જાય છે। તો અત્યારે ખજૂરભાઈ કેટલા એવા સારા સારા કામ પણ કરી રહ્યા છે, એ કેમ કોઈ લોકો બોલતા નથી? જે ખરાબ કામ પહેલાં કર્યા હતા 10-15 વર્ષ પહેલાં કદાચ, તે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં ખજૂરભાઈનું જેનું હાલે એનો જ વિરોધ ઉપડે મિત્રો। અને ખજૂરભાઈના બધા વિડીયો હાલે અને ખજૂરભાઈ એનું પોતાની એક જે તેલની ફેક્ટરી ઊભી કરી હતી મિત્રો, અન્નપૂર્ણા તેલ। અને અત્યારે મિત્રો ખજૂરભાઈ ઘણા બધા સારા સારા મિત્રો પ્રગતિ કરે છે, તો એ ખજૂરભાઈનો વિરોધ ઉપડવાનો છે અને ઉપડશે જ, કારણ કે ખજૂરભાઈને કાંઈ ફેર ન પડે। હાથીની મસ્તીમાં જ હોય। અને કીર્તિબેન એવું કહી રહ્યા છે કે ખજૂરે પહેલાં લવ મેરેજ કર્યા હતા। ખજૂરને પહેલાં જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી ત્યાંથી તે બંને ભાઈને કાઢી મૂકવામાં આવ્યા હતા મુંબઈની અંદરથી, અને ઘણા બધા વિડીયો વાયરલ કર્યા છે। ચાલો તમને આખો એનો વિડીયો બધો, તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો મિત્રો, ખાલી ચેનલ પર નવા તો મિત્રો મારું કહેવાનું એટલું સબસ્ક્રાઈબ કરો તમે જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છો। અને ફેસબુક પેજ પર તમે જોતા જ મિત્રો ફોલો ઉપર લખેલું તો ફોલો બટન દબી દીજો અને આ વિડીયો શેર કરો મિત્રો જેટલા પણ લોકો જોવો છો તે। આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા। શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં, જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા। એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે। વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા। એ પૂનાવાળા ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું, ભાભીના હાથનું, બરાબર। આ ભાઈએ એના વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો। આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા, 20-25 હજાર રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવું બધા ધંધા હતા આ લોકોના લુખ્ખા જેવું, બરાબર। વિધિ ભાભી બી પ્રોફેશનલ, વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ, જે આ ભંગારની પહેલી પત્ની, આ ભંગારની પહેલી પત્ની ઈ પણ લવ મેરેજ। શું લવ મેરેજ? અને વિધિ ભાભી જેવી સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં। વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે। વિધિ ભાભીએ આ પરિવાર માટે એટલું કર્યું। પૂનાની અંદર સારી એવી આઈટી કંપનીમાં વિધિ ભાભી જોબ કરતા, વિધિ ભાભી જોબ કરતા અને વિધિ ભાભીનું સેલરી શું માનો છો? મહિનાનું 2.5 લાખ રૂપિયા, મહિનાની 2.5 લાખ રૂપિયા તો સેલેરી હતી। ભણેલી ગણેલી દીકરીને લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને તમને કહું, ઓનલી ફોર એના પૈસા માટે, ઓનલી ફોર વિધિ ભાભીના પૈસા માટે લગ્ન કર્યા। અને એના પૈસે બારડોલીમાં મકાન લીધું, જે મકાનમાં અત્યારે રહે છે, જે ફાર્મ ટાઈપ બનાવેલા છે ને મકાનમાં, એ વિધિ ભાભીના પૈસે મકાન લીધું, બરાબર। ત્યારબાદ ભાભીને પુના રહેવાનું, નોકરી કરવાની, કમાવાનું, પગાર લાવવાનો અને આ ભંગારને બારડોલીમાં રહીને મોજ કરવાની। કેવી મોજ? મન પાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે। એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે।